સુરતના ડબોલી બ્રિજ પરની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક મહિલા સુસાઇડ કરતા સિંગણપોર પોલીસે આ મહિલાને બચાવી હતી। બ્રિજ પરથી કૂદતા પહેલા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસ દ્વારા મહિલાને સમજાવી પરત બ્રિજ પર લાવી હતી। તો પતિ સાથે નાણ બનાવને લઈને આપઘાત કરવા આ મહિલા પહોંચી હતી તેવી માહિતી હાલ જાણવા મળી રહી છે। ત્યારે સિંગણપોર પોલીસની સમય સૂચકતાને કારણે આ મહિલાનો જીવ બચી ગયો છે। આમ સુરત જિલ્લામાં વધુ એક મહિલાનો પોલીસની સતર્કતાને કારણે જીવ બચી ગયો છે અને પોલીસની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે। સુરત શહેરમાં છાસવારે અકસ્માત અને આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે, ત્યાં આવી જ એક વધુ એક ઘટના સામે આવી છે। સુરતના ડબોલી બ્રિજ પરની આ એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક મહિલા સુસાઇડ કરવા બ્રિજ પર ગઈ હતી, પરંતુ સિંગણપોર પોલીસે આ મહિલાને સુસાઇડ કરતા બચાવી હતી। બ્રિજ પરથી કૂદતા પહેલા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી, ત્યારે પોલીસ દ્વારા મહિલાને સમજાવી પરત બ્રિજ પર લાવ્યા હતા। પતિ સાથે નાણ બનાવને લઈને આ મહિલા આપઘાત કરવા પહોંચી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। ઘરકંકાસને કારણે આજકાલ લોકો આત્મહત્યા કરવા માટે પ્રેરિત થઈ જાય છે, તો આમ જ એક મહિલા પતિ નાણ બનાવને લઈને આપઘાત કરવા માટે બ્રિજ પર પહોંચી હતી, પરંતુ સિંગણપોર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને સિંગણપોર પોલીસની સમય સૂચકતાને કારણે આ મહિલાનો જીવ બચી ગયો હતો। આમ સુરત જિલ્લામાં વધુ એક મહિલાનો પોલીસની સતર્કતાને કારણે જીવન બચી ગયું હતું। તો હાલ તો પોલીસની આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।